નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર ચોથો. બરાબર, ચોથા નંબરનો દાખલો. તો જોઈએ મિત્રો, રકમ આપણને આપી છે કે જો 15 cot a બરાબર 8 હોય, બરાબર, તો sin a અને sec a શોધો. sin a અને sec a ની કિંમત આપણે શોધવાની. બરાબર, તો શરૂઆત કરીએ. પહેલા શું કરવાનું? કાટકોણ ત્રિકોણ દોરવાનું. બરાબર, દોરીએ આપણે કાટકોણ ત્રિકોણ. ચલો મિત્રો, આ દોરીએ આપણે. ફરજિયાત તમારે કાટકોણ ત્રિકોણ દોરવાનું, જેથી તમને ખબર પડે કઈ બાજુ આપણે લેવાની છે. બરાબર, કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી કેવો હોય? તો કે કાટખૂણો હોય, એ બી અને સી. આપણે રકમ કેવી આપી છે કે 15 cot a, 15 cot a બરાબર 8. બરાબર, જુઓ, દરેકે દરેક દાખલામાં સામાન્ય ચેન્જ થાય છે. બરાબર, આગળના દાખલામાં કેવું હતું? ત્રીજામાં આપણે સીધી કિંમત આપી કે sin a બરાબર 3/4 એવું હતું. આમાં જુઓ, 15 cot a, 15 આગળ લઈ ગયા અને બસ ખાલી સામાન્ય પદ બદલાયું છે, બહુ નથી બદલાયું. તો જોઈએ આપણે કેમ કેમ આવે છે. તો cot a આપણે એમને મૂકીએ મિત્રો. જુઓ, cot a ના cot a બરાબર ના બરાબર, 8 ના 8, 15 કઈ જાય? કે 8 જે ગુણાકારમાં હતા કઈ જાય છે? કે ભાગાકારમાં જાય, એટલે કે છેદમાં આવ્યા. આપણને મળીશું કે cot a ની કિંમત મળી આપણને 8/15. ખબર પડી મિત્રો? ભૂલ હજુ કઈથી આ બાજુ ના લઈ જતા, બરાબરની પેલી બાજુ માઇનસ ના કરતા. જો આ ગુણાકારના સંબંધમાં છે, આ ગુણાકારના સંબંધમાં હોય તો ભાગાકારના સંબંધમાં જાય. બરાબર, આપણને cot a ની કિંમત મળી. કેટલી? કે 8/15. હવે સૂત્ર મૂકીએ આપણે. cot a બરાબર, ચલો સૂત્ર બોલો. cot a, cot કોનો વ્યસ્ત થાય? cot થાય tan નો વ્યસ્ત. જો તમને tan નું સૂત્ર આવડતું હોય, tan નું સૂત્ર કયું થાય? કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. જો તમને tan નું સૂત્ર આવડતું હોય તો cot નું સૂત્ર આવડે. કેમ? કે tan નો વ્યસ્ત cot થાય. બરાબર, તો સૂત્ર કયું થાય મિત્રો? જો કે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. ખબર પડી? tan નું સૂત્ર કયું? તો કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. આનો વ્યસ્ત એટલે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો જો મિત્રો, cot a થીટા એ બાજુ છે, એટલે કે આ બાજુ. બરાબર, તેની પાછળની બાજુ કઈ થાય? પાછળની બાજુ કઈ થાય? થીટા a હોય તો પાછળની બાજુ ab. બરાબર, અને સામેની બાજુ કઈ થાય? આ પાછળની બાજુ અને સામેની બાજુ કઈ થાય? કે થીટાની સામેની બાજુ bc. બરાબર ના બરાબર. આના બરાબર કેટલા છે? તો cot a બરાબર. તો cot a ની કિંમત આપણને ખબર છે કેટલી? 8/15. હવે શું કરવાનું મિત્રો? તો તમે આગલો દાખલો મારો જોયો હોય, આગલા દાખલાનો વિડીયો, તો તમને ખબર પડે કે કયું પદ આપણે ઉલટાવતા હતા. બરાબર, કયું પદને આપણે ચેન્જ કર્યું. તો બીસી અને 8 આ બંને પદ આપણે ચેન્જ કર્યા હતા. આ બંને પદ બીસી ઉપર ગયા અને 8 નીચે આવે. બરાબર, તો આપણે ચેન્જ કરીએ એ પ્રમાણે. જો મિત્રો, એબી ના બીસી ની જગ્યાએ કઈ જાય? કે બીસી ઉપર 8 ની જગ્યાએ જાય અને 8 નીચે આવે. નીચે આયા 8. ખાલી આ પદ ચેન્જ કરવાનું છે, બીસી અને 8 વાળું. ધ્યાન રાખજો દરેકે દરેક દાખલામાં. ભૂલે છું કે આ પદ ચેન્જ ના કરતા, નવું સાદુરૂપ મળી જશે. બરાબર ને? એટલે બીસી ને 8 બરાબર, આ ચેન્જ કર્યું. ઉપર મળે શું? કે આવું મળે છે, એબી 15. ખબર પડી? એબી જુઓ, એબી એમને હતા, બીસી ઉપર ગયા એટલે 8 નીચે આવ્યા, એટલે એબી ભાગ્યા 8, બીસી ઉપર એટલે બીસી છેદમાં 15. આ રીતે મળ્યા. કેવું મળે? કે સોરી, બીસી આવે. બીસી. ખબર પડી ને? આ બંને પદ ચેન્જ કર્યા. 8 ની જગ્યાએ બીસી અને બીસી જગ્યાએ 8 કર્યા. હવે આને લીધે આપણે આ બંનેને આપણે કે તરીકે લેવાના. શું કરવાનું? કે આ જે બંને પદ મળ્યા, આ બંનેને આપણે કે તરીકે લેવાના. એક પહેલા પદને કે જોડે ગુણાય અને બીજા પદને કે જોડે ગુણાય. કેમ કેમ? જુઓ, એટલે એબી છેદમાં 8 બરાબર કે અને બીસી ભાગ્યા 15 બરાબર કે. આ બંને પદને આપણે કે તરીકે લીધા, એટલે પહેલા પદને કે ગુણાય અને બીજા પદને પણ કે ગુણાય. એબી ના એબી બરાબર ના બરાબર, 8 ગુણ્યા કે એટલે 8 કે. ચલો, એક બાજુ આપણને મળી ગઈ મિત્રો. હવે કે બીસી ના બીસી બરાબર ના બરાબર, 15 ગુણ્યા કે એટલે 15 કે. ચલો, બીજી બાજુ પણ મળી ગઈ. હવે
તો કે આપણે બે બાજુનું માપ મળી ગયા. એબીનું માપ કેટલું થાય? એબીનું માપ મળ્યું આપણને 8 કે. એટલે બીસીનું માપ કેટલું થાય? કે બીસીનું માપ મળ્યું 15 કે. બાકી કઈ બાજુ રહી? કર્ણ બાકી રહી. બરાબર? તો પાયથાગોરસનું સૂત્ર મૂકીએ અને સાદુરૂપ આલે. બરાબર? તો કર્ણ એટલે કર્ણ કયો? તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આપણે AC નો વર્ગનું માપ શોધવાનું. એટલે AC નો વર્ગ એમને AB નો વર્ગ કેટલા થાય? કે 8 કે નો વર્ગ વત્તા BC નું માપ કેટલું? તો કે 15 એટલે કે 15 કે નો વર્ગ. AC નો વર્ગ બરાબર 8 નો વર્ગ 64. તો 64 કે નો વર્ગ વત્તા 15 નો વર્ગ 225 કે નો વર્ગ. AC નો વર્ગ બરાબર 64 અને 225. જો સરવાળો કરીએ તો 64 વત્તા 225 તો 289 થાય. એટલે 289 કે નો વર્ગ. બરાબર? હવે 289 એ કોનો વર્ગ થાય? તો 289 એ 17 નો વર્ગ થાય. બરાબર ને? તો AC નો વર્ગ બરાબર 17 કે નો વર્ગ. બંને બાજુ વર્ગ વર્ગ કટ થાય તો AC બરાબર કેટલા મળ્યા આપણને? તો કે 17 કે મળ્યા. આ કોનું માપ મળ્યું? એટલે ત્રીજી બાજુ AC નું માપ મળ્યું. કેટલું મળ્યું મિત્રો? તો કે 17 કે. હવે ત્રણેય બાજુનું માપ મળી જાય. આપણે સીધી કિંમતો શોધવાની. કઈ કિંમતો? જે આપી છે sin A અને sec A. તો પહેલું શોધીએ આપણે sin A. ચલો સૂત્ર મૂકીએ મિત્રો. sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin A થીટા એ બાજુ હોય તો સામેની બાજુ કઈ થાય? થીટા એ બાજુ હોય તો સામેની બાજુ BC કઈ થાય? કે BC ભાગ્યા કર્ણ કયો થાય? કર્ણ ખબર છે આપણને AC. BC ભાગ્યા AC. ચલો BC નું માપ કેટલું? તો કે BC નું માપ છે 15 કે. AC નું માપ છે 17 કે. બરાબર? કે કટ થાય તો મળે શું આપણને? કે sin A ની કિંમત કેટલી મળી મિત્રો? કે sin A બરાબર 15 ભાગ્યા 17. આ sin ની કિંમત મળી ગઈ. બરાબર મિત્રો? હવે તો કે હવે sec A કયું થાય? કે sec A. ચલો sec A નું સૂત્ર બોલો. ચલો મિત્રો પહેલા એમ કહો મને sec A કોનો વ્યસ્ત થાય? કોનો વ્યસ્ત થાય? તો કે sec A cos નો વ્યસ્ત થાય. હવે તમને cos નું સૂત્ર આવડતું હોય કયું? તો કે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો તમને sec નું સૂત્ર આવડે કેમ કે એને વ્યસ્ત કરી દેવાનું. તો sec A બરાબર કયું થાય? તો કે કર્ણ ભાગ્યા પાછળની બાજુ. કેમ કે cos નું સૂત્ર શું હતું? તો કે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. આનો વ્યસ્ત થઈ ગયો એટલે કર્ણ ભાગ્યા પાછળની બાજુ. તો ચલો થીટા એ બાજુ છે તો કર્ણ કયું થાય? કે કર્ણ AC. કયું થાય? કર્ણ થયું AC અને પાછળની બાજુ કઈ? આ થીટા એ બાજુ હતો તો કર્ણ થયું AC અને પાછળની બાજુ કઈ થાય? કે AB. AC ભાગ્યા AB. ચલો AC નું માપ કેટલું છે મિત્રો? તો કે AC નું માપ છે 17 કે અને AB નું માપ છે 8 કે. કે કટ થાય તો આપણે sec A ની કિંમત કેટલી મળી મિત્રો? તો કે sec A બરાબર 17 ભાગ્યા 8. જો મિત્રો કેટલા સિમ્પલ દાખલા છે. ખબર પડી? દાખલામાં સમજણ પડી હોય મિત્રો તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.